ધારો કે કોઈ વ્યક્તિને એકદમ ચોખ્ખી અને જંતુરહિત એવી કાચની પેટીમાં પૂરી દેવામાં આવે અને એ વ્યક્તિને પૂરો વિશ્વાસ હોય કે એક જીવલેણ વાયરસ હવે બસ તેનો જીવ લેવાનો જ છે. હા, સાવ એકલતા. બિલકુલ. અને વર્ષોની મહેનતથી ઊભી કરેલી એની હાઈ પ્રોફાઇલ કરિયર હોય, વિદેશનું નાગરિકત્વ હોય, બેંકમાં પડેલા લાખો રૂપિયા હોય, આ બધું જ અચાનક સાવ નકામું બની જાય. બરાબર. એની કોઈ જ કિંમત ના રહે. સાચી વાત. અને આ ભયંકર એકલતામાં એ વ્યક્તિ પાસે જો કોઈ એકમાત્ર સાથી બચ્યો હોય તો તે છે તેનો સ્માર્ટફોન. પણ સૌથી આશ્ચર્યની વાત એ છે કે પેલી વ્યક્તિ મોતની રાહ જોઈ રહી છે, જ્યારે પેલો સ્માર્ટફોન એ ખરેખર ખૂબ જ ખુશ છે. આજ તો પેલો કમકમાટી ઉપજાવે તેવો વિરોધાભાસ છે. મતલબ ભૌતિક સંપત્તિ અને સામાજિક દરજ્જાનો જે ગર્વ હોય છે ને, એ જ્યારે એક જ પળમાં તૂટી પડે છે ત્યારે માણસની માનસિક સ્થિતિ કેવી થઈ જાય છે તે આ દ્રશ્યમાં એકદમ સ્પષ્ટ દેખાય છે. એકદમ સાચી વાત છે. મનુષ્ય તરીકે આપણે હંમેશા પરિસ્થિતિ આપણા કંટ્રોલમાં રહે એવું ઈચ્છતા હોઈએ છીએ. હા, અને જ્યારે એ નિયંત્રણ છીનવાઈ જાય ત્યારે માત્ર ભય જ બાકી રહે છે. અને આ ભય જ આપણી આજની ચર્ચાના કેન્દ્રમાં છે. જસવંત રાઠોડ દ્વારા લિખિત અને નવજીવનમાં પ્રકાશિત થયેલી નવલિકા ધ વોર્ડ બોય એન્ડ ધી એનઆરઆઈ અ ન્યૂ લીઝ ઓન લાઈફ એના સ્ત્રોતો પર આધારિત આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં સ્વાગત છે. ચોક્કસ. અને આજની આ ચર્ચા બહુ રસપ્રદ રહેવાની છે. બિલકુલ. એટલે આજનું આપણું મિશન માત્ર કોઈ વાર્તાના પ્લોટને સમજવાનું નથી. આપણે એ મનોવિજ્ઞાનને ડીકોડ કરવાનું છે કે કેવી રીતે એક વૈશ્વિક મહામારી, ભયંકર આઇસોલેશન અને મૃત્યુનો ડર એ માણસના અહંકારને ઓગાળી નાખે છે. અને એ પણ જોવાનું છે કે કેવી રીતે બે સાવ વિરોધાભાસી દુનિયાના લોકો વચ્ચે એક એવો માનવીય જોડાણ ઊભું થાય છે જે તેમની જિંદગી કાયમ માટે બદલી નાખે છે. હા, એટલે જ ચાલો આ બાબતને થોડી ખોલીએ. આ મૂળ સ્ત્રોતની શરૂઆત જ એક બહુ મોટા સાહિત્યિક માસ્ટરસ્ટ્રોકથી થાય છે. મતલબ આખી ભયાનક ઘટનાનું વર્ણન કોઈ માણસ નથી કરી રહ્યો. હા, એ સૌથી રસપ્રદ બાબત છે અહીં. પિયુંકા નામની 33 વર્ષની જે બ્રિટિશ એનઆરઆઈ મહિલા આઇસોલેશનમાં છે, એનો પોતાનો સ્માર્ટફોન જ આ વાર્તાનો કથાકાર છે. ખરેખર. અને જુઓ, સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે ટેકનોલોજી માણસો વચ્ચે દિવાલો ઊભી કરે છે. હા, લોકો એવું જ કહેતા હોય છે. પણ અહીં તો એક નિર્જીવ ઉપકરણ માણસોને તેમની વચ્ચે ઊભી કરેલી કૃત્રિમ દિવાલો માટે જજ કરી રહ્યું છે. લેખકનો આ પ્રયોગ બહુ જ ઊંડું અર્થઘટન માગે છે. બરાબર છે. સ્ત્રોતમાં પેલો એક ભારતીય વૈજ્ઞાનિકના સંશોધનનો ઉલ્લેખ છે ને કે અબોલ અને નિર્જીવ વસ્તુઓમાં પણ એક પ્રકારની સંવેદના હોય છે. અચ્છા, હા. પણ માણસ અને આ સ્માર્ટફોન વચ્ચેનો મૂળભૂત તફાવત એ છે કે ફોનના પ્રોગ્રામિંગમાં જાતિ, ધર્મ, વર્ગ કે અમીર ગરીબના કોઈ ભેદભાવ ફીડ કરવામાં આવ્યા નથી. એ નિર્જીવ હોવા છતાં માણસ કરતાં વધુ શુદ્ધ છે. ઓહ, આ બહુ સરસ વાત કહી. અને છેલ્લા 3 દિવસથી આ ફોન સતત ચાલુ છે. પેલી ગાના એપ પરથી ગીતો વગાડી ગયો છે. એની બેટરી ભલે ઉતરી રહી હોય પણ તે આ નવી દુનિયાને જોઈને રોમાંચિત છે. જ્યારે બીજી તરફ એની માલિક પ્રિયંકા સંપૂર્ણપણે ભાંગી પડી છે. અને પ્રિયંકાનું આ રીતે ભાંગી પડવો બહુ સ્વાભાવિક પણ છે ને? મતલબ એક એવી મહિલા જે 11 વર્ષથી આ જ ફોન વાપરી રહી છે, પણ ફોનની મેમરીમાં કોઈ અંગત વ્યક્તિના કોલ રેકોર્ડ્સ નથી. શું વાત કરો છો? સાવ એવું? હા, તે માત્ર પ્રોફેશનલ વાતચીત જ કરે છે. આ ખરેખર એક અત્યંત ચિંતાજનક બાબત છે. અને આ ઢાંક પીછોડો કરેલી એકલતા ત્યારે ખુલ્લી પડી જાય છે જ્યારે તે યુકેથી સુરત એરપોર્ટ પર લેન્ડ થાય છે. બરાબર. પેલા એરપોર્ટવાળા સીનમાં. હા, ત્યાં તેનું હાઈ સ્ટેટસ કોઈ કામ નથી આવતું. તેનો બ્રિટિશ લહેકો, તેનો એનઆરઆઈ હોવાનો રૂઆ, પેલો કડકડાટ અંગ્રેજીમાં બોલાતો એફવાળો શબ્દ, આ બધું જ એરપોર્ટના કડક મેડિકલ ઓફિસર સામે નિષ્ફળ જાય છે. એટલે એરપોર્ટ પરનો આ પ્રસંગ છે ને, એ મનોવિજ્ઞાનમાં જેને લોસ ઓફ કંટ્રોલ એટલે કે નિયંત્રણ ગુમાવવાની સ્થિતિ કહેવાય છે, એનું ઉત્તમ ઉદાહરણ છે. હા, બિલકુલ. જે વ્યક્તિ આખી જિંદગી પોતાના નિયમો પર જીવી હોય તેને અચાનક 108 એમ્બ્યુલન્સમાં બેસાડીને શંકાસ્પદ કોરોના દર્દી તરીકે પેલા આઇસોલેશન વોર્ડમાં ધકેલી દેવામાં આવે ત્યારે તેનો ઈગો એટલે કે અહંકાર સૌથી મોટી ચોટ ખાય છે. સાચી વાત. ડોક્ટર સાથેની એની કોઈ દલીલો કામ નથી આવતી. હવે તે એક બંધ કાચની કેબિનમાં છે અને બહારથી મીડિયાના કેમેરા અને લોકો ડોકિયાં કરી રહ્યા છે. અને ખબર છે, આ સ્થિતિમાં પ્રિયંકાને એવું લાગે છે કે જાણે તે કોઈ પ્રાણી સંગ્રહાલયનો ચિમ્પાન્ઝી છે. શું એવું નથી લાગતું કે આ નિર્જીવ ફોન એક દર્પણ સમાન છે જેની આંતરિક એકલતાને પ્રતિબિંબિત કરે છે? બિલકુલ.
આ રૂપક ખરેખર રૂમાડા ઊભા કરી દે તેવું છે. એક એવી વ્યક્તિ જે અત્યાર સુધી પોતાની જાતને એક અલગ ઊંચા વર્ગની સમજતી હતી તેને અચાનક પ્રદર્શનની વસ્તુ બનાવી દેવાય છે. આ માત્ર ભૌતિક કેદ નથી, આ એક માનસિક ત્રાસ છે. હા, અને એની પાસે હવે આ ફોન સિવાય કોઈ સહારો પણ નથી. બરાબર, એટલે તે સતત એક જ ઉદાસ ગીત રિપીટ કર્યા કરે છે, પેલું લગ જા ગલે સે ફિર કે હસી રાત હો ના હો. આ ગીતનું સતત વાગવું એ પ્રિયંકાની આંતરિક હતાશાનું સીધું પ્રતિબિંબ છે. તમે જુઓ, એને બ્રિટનની એકદમ શાંત, વ્યવસ્થિત અને પર્સનલાઇઝ્ડ મેડિકલ સુવિધાઓની આદત છે. હા, ભારતમાં તો સિસ્ટમ અલગ જ હોય. બિલકુલ. ભારતના વોર્ડમાં જ્યાં સતત નર્સોની દોડાદોડ છે, પીપીઈ કિટ પહેરેલા ડોક્ટરોના ટોળા છે અને શરીર પર જાતજાતના વાયરો લગાવેલા છે, આ બધું જ તેના નર્વસ સિસ્ટમને ઓવરલોડ કરી દે છે. અરે બાપરે. અને પેલા ડોક્ટર દ્વારા જ્યારે તેને અંગ્રેજીમાં ધમકાવવામાં આવે છે કે દલીલો કરવાનું બંધ કરો, ત્યારે તેનું છેલ્લું બખ્તર પણ તૂટી જાય છે. તો પ્રિયંકાનો અહંકાર અને તેની ઓળખ આ આઇસોલેશનમાં સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યા છે. પણ હવે અહીંથી વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. હા, હવે એન્ટ્રી થાય છે. બિલકુલ. એક અત્યંત હાઈ સોસાયટીની એનઆરઆઈ મહિલા માટે એનાથી વધુ આઘાતજનક શું હોઈ શકે? કદાચ એ કે આ ભયાનક સ્થિતિમાંથી બહાર આવવાનો રસ્તો કોઈ આધુનિક મેડિકલ સાયન્સ નહીં, પણ એક એવો માણસ બતાવે જેને હાઇજીન કે સ્વચ્છતા શબ્દનો અર્થ પણ ખબર નથી. હા, આપણો ભીખો. હા, આ અત્યંત કડક નિયમોવાળા વોર્ડમાં ભીખાલાલ ઉર્ફે ભીખાની એન્ટ્રી થાય છે. 40 વટાવી ચૂકેલો એક એવો વોર્ડ બોય જેને બ્લુ કલરનો મેલોઘેલો ડ્રેસ પહેર્યો છે અને માથા પર પેલી ગાંધી ટોપી છે. એટલે ભીખાની એન્ટ્રી જ આખી સિસ્ટમ માટે એક મોટો પડકાર છે. મોટા ડોક્ટરે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે માસ્ક પહેરાવેલા કોઈએ વોર્ડમાં પ્રવેશ કરવો નહીં. પણ ભીખાને આ નિયમોની કોઈ પડી નથી, રાઈટ? બિલકુલ નહીં. નર્સ ટીના સુરતી ભાષામાં બૂમ પાડીને ચેતવણી આપે છે કે માસ્ક પહેરજે નહીં તો મરી જઈશ. ઓહો. પણ ભીખા પાસે એક અલગ જ તર્ક છે. તેનું પોતાનું મેડિકલ જ્ઞાન છે કે જે માણસ રોજ રાત્રે દેશી દારૂની 2 પોટલી પીતો હોય તેને કોરોના જેવો વાયરસ શું બગાડી લેવાનો? પણ એક મિનિટ, અહીં મારે થોડી શંકા વ્યક્ત કરવી છે. હા, બોલો ને. આ વાત આમ સાંભળવામાં રસપ્રદ લાગે છે, પણ શું વાસ્તવિકતામાં એવું શક્ય છે કે જંતુઓથી અત્યંત ડરતી, માત્ર અંગ્રેજીમાં વાત કરતી અને હાઇજીનને પૂજનારી એક અમીર મહિલા અચાનક એક એવા માણસ સાથે તાલમેલ બેસાડી લે જેના શરીરમાંથી દેશી દારૂ અને પરસેવાની દુર્ગંધ આવતી હોય? આ થોડું અવાસ્તવિક નથી લાગતું? પ્રથમ નજરે આ બાબત સાવ અવાસ્તવિક જ લાગે. પણ જો આપણે આ બાબતને મોટા ચિત્ર સાથે જોડીએ અને સર્વાઇવલ એટલે કે અસ્તિત્વ ટટાવી રાખવાના મનોવિજ્ઞાનને સમજીએ તો આખી પ્રક્રિયા સ્પષ્ટ થઈ જશે. અચ્છા. જ્યારે માણસ મૃત્યુની ધાર પર ઊભો હોય છે ને, ત્યારે સામાજિક વર્ગ કે સ્વચ્છતાના માપદંડો સાવ ગૌણ બની જાય છે. શરૂઆતમાં તો પ્રિયંકા તેને ધમકાવીને બહાર જ કાઢી મૂકે છે. હા, એનો સ્વભાવ જોતા એ જ કરે. પણ આ બંને પાત્રો વચ્ચે એક બહુ મોટી સમાનતા છે, અને તે છે તેમનો ભૂતકાળ અને તેમની પારાવાર એકલતા. તો ચાલો એ બંનેના ભૂતકાળ વિશે થોડી વધુ વાત કરીએ, કારણ કે તે જ આ વાર્તાનો પેલો અદૃશ્ય પુલ છે. ભીખાના તો નામમાં જ તેની કરુણતા છુપાયેલી છે. હા, ભિખારી પરથી ભીખલો. હા, કોઈની નજર ન લાગે એટલે માતા પિતાએ એવું નામ રાખેલું. નાનપણમાં જ ટીબી રોગને કારણે માતા પિતા છીનવાઈ ગયા. માંડ હોસ્પિટલમાં નોકરી મળી, લગ્ન થયા અને એક જ વર્ષમાં પત્ની રમા પણ મૃત્યુ પામી. અત્યારે ભીખો સાવ નોંધારો છે. વીશીમાં જમે છે અને દારૂ પીને ઊંઘી જાય છે. અને બીજી બાજુ પ્રિયંકાની સ્થિતિ જુઓ. નવસારીમાં જન્મેલી એકની એક દીકરી. યુકેના એક અમીર માણસ સાથે લગ્ન થયા, પણ એ લગ્ન માત્ર એક ઘરના રમકડા સમાન હતા. બહુ જ દુઃખદ કહેવાય આ તો. તરત છૂટાછેડા થયા અને ત્યારબાદ ભારતમાં એક અકસ્માતમાં તેના માતા પિતાનું પણ મૃત્યુ થયું. સ્વાર્થી સગા સંબંધીઓના અનુભવે તેને એવી કડવી અને શંકાશીલ બનાવી દીધી છે કે તે કોઈ પર વિશ્વાસ નથી કરી શકતી. હા, એની એફવાળી ગાળો એનું જ પરિણામ છે. બિલકુલ. રૂપાળી અને પૈસાદાર હોવા છતાં સમાજની ગીધ દ્રષ્ટિએ તેને કઠોર વ્યક્તિમાં ફેરવી દીધી છે. કથાકાર નોંધે છે તેમ સંજોગો ઘણીવાર વ્યક્તિને વિલન બનાવે છે. એટલે બંને અત્યંત એકલા છે. પણ આ એકલતાનો સામનો કરવાની તેમની પદ્ધતિઓ સાવ અલગ છે. પ્રિયંકા પોતાની જાતને અંગ્રેજી ગાળો અને અહંકારના કવચમાં છુપાવે છે. હા. જ્યારે ભીખો વીશીમાં જમીને રાત્રે દેશી દારૂના નશામાં બધું ભૂલી જાય છે.
તેને દુનિયાની કોઈ પરવા જ નથી. બરોબર. અને એક જ પ્રકારની પીડા ધરાવતા આ બે અલગ અલગ છેડાના લોકો વચ્ચે સંવાદ ત્યારે શરૂ થાય છે જ્યારે પ્રિયંકા રાત્રે પુસ્તક વાંચતા વાંચતા કંટાળીને ભીખાને પૂછે છે કે ભીખા અહીં મળશે? આ એક જ વાક્ય આખી પરિસ્થિતિ બદલી નાખે છે. હા, કારણ કે ભીખો તરત જ સમજી જાય છે કે પ્રિયંકા દારૂની વાત કરી રહી છે. તે અત્યંત નિખાલસતાથી કહે છે કે મેડમ, આ તો દેશી છે, અહીં ના ચાલે. હા, અને પછી પેલી અંગ્રેજી દારૂની વાત. બરાબર. જ્યારે પ્રિયંકા તેને અંગ્રેજી દારૂ પીવાની સલાહ આપે છે ત્યારે ભીખાનો જવાબ તેની વાસ્તવિકતાને ગરીબીનો અરીસો છે. તે સ્પષ્ટ કહે છે કે ગરીબોને અંગ્રેજી દારૂ તો પોસાય નહીં અને બીજું કે એ તેમને ચડે પણ નહીં. આ જ તો એ ઘડી છે જ્યારે પ્રિયંકાનો હાઈફાઈ ઈગો તૂટવાનું શરૂ થાય છે. ભીખાની વાતોમાં કોઈ જ ફિલ્ટર નથી. બિલકુલ. તે સીધું જ કહે છે કે પ્રિયંકા જ્યારે હસે છે ત્યારે વરદાન આપતી દેવી જેવી લાગે છે, પણ સવારે ડોક્ટરો સામે તેનું મોઢું એટલું જ કદરૂપું ને બિહામણું લાગતું હતું. સાવ મોઢા પર જ કહી દીધું. હા, આ કોઈ નાની વાત નથી. એક રૂપાળી અમીર સ્ત્રીને તેના મોઢા પર એવું કહેવું કે તે કદરૂપી લાગતી હતી, આ હિંમત માત્ર એક એવો માણસ જ કરી શકે છે જેને સામેવાળા પાસેથી કોઈ જ અપેક્ષા ન હોય. બરાબર. અને ભીખાની આ વાત પ્રિયંકાની માનસિકતાને રીબૂટ કરે છે. પ્રિયંકા જે દુનિયામાંથી આવે છે ત્યાં લોકો ટેલિકોલર્સની જેમ મનમાં ખરાબ વિચારીને પણ ચહેરા પર બનાવટી સ્મિત રાખીને મીઠું બોલતા હોય છે. સાચી વાત, એ બધું પ્લાસ્ટિક જેવો હોય. હા, ભીખાની આ કોઈ પણ પ્રકારના ઢોંગ વગરની સચ્ચાઈ પ્રિયંકા માટે તાજા હવાનો શ્વાસ બની જાય છે. આનાથી એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે કે શું માત્ર મૃત્યુનો ભય જ માણસને તેના અહંકાર અને આડંબરમાંથી મુક્ત કરી શકે છે? લેખક અહીં સ્મશાનની એક અદ્ભુત ફિલોસોફી રજૂ કરે છે. હા, એ વિચાર ખરેખર ઊંડો છે. મૂળ સ્ત્રોતમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જે માણસને પોતાના રૂપ, પૈસા કે જ્ઞાનનું સૌથી વધુ ગુમાન હોય ને, તેણે એકવાર સ્મશાનમાં જઈને બળતી લાશ જોવી જોઈએ. બિલકુલ. મૃત્યુ એ સનાતન સત્ય છે જે માણસને સીધો અને નૈતિક બનાવી દે છે. પ્રિયંકા માટે આ વોર્ડ એક પ્રકારનું સ્મશાન જ છે જ્યાં તે બસ મોતની રાહ જોએ છે. અને આ જ ભય તેના મનના તમામ બંધ દરવાજા ખોલી નાખે છે. ભીખા અહીં એક પ્રકારના સર્કિટ બ્રેકર તરીકે કામ કરે છે. અચ્છા, કેવી રીતે? પ્રિયંકા એકલતા અને ડરના જે ઇલેક્ટ્રિક લૂપમાં ફસાયેલી છે ને, તેને ભીખાની નિર્દોષતા તોડી નાખે છે. તે પ્રિયંકાની પસંદગીઓ જ બદલી નાખે છે. તે કહે છે કે પેલી એપ પર દુઃખી આત્મા જેવા ગીતો સાંભળવા કરતાં ડાન્સવાળા ગીતો સાંભળો. અરે વાહ! તે પ્રિયંકાને સમજાવે છે કે આ કોઈ યુકે નથી, આ ભારત છે. અહીં ચાલશે, ફાવશે અને ગમશેના સિદ્ધાંત પર જ જીવવું પડે. ગમના ગીતો તો માત્ર દારૂ પીધા પછી જ સારા લાગે. નશો ઉતર્યા પછી તો દિવસે ધબકતા રહેવાનું અને હસતા રહેવાનું. મને આ ક્રેશ કોર્સ જેવું લાગે છે. માત્ર ગીતો જ નહીં, ભીખો તો પ્રિયંકાના ડાયટ પ્લાન પણ વેરવિખેર કરી નાખે છે. પેલા રસાસ્વાદ વગરના બાફેલા અને મોરા ખોરાકની જગ્યાએ તે પ્રિયંકાને સુરતની તીખી, ચટપટી અને તૈલી વાનગીઓ ખવડાવે છે. હા, સુરતી જમણ. બરાબર. જોક્સ કહીને તેને હસાવે છે. આ આખી પ્રક્રિયા દર્શાવે છે કે કેવી રીતે જીવનના સૌથી સામાન્ય આનંદ એટલે કે સારું જમવું, હસવું, ખુશ રહેવું એ કોઈ પણ મોંઘી થેરાપી કરતાં વધુ પ્રભાવશાળી હોય છે. બિલકુલ. આ 2 દિવસમાં આ 2 એકલા જીવોએ એકબીજાની એકલતા સાવ દૂર કરી દીધી. ભીખાની નિર્દોષતા અને નિડરતા પેલા ડોક્ટરોના ભણેલા ગણેલા શંકાશીલ પ્રશ્નો કરતાં વધુ અસરકારક સાબિત થાય છે. સાચી વાત છે. ભીખો ભલે ગરીબ હોય અને ઊંઘવા માટે દેશી દારૂ પીતો હોય, અને અમીર માણસ ઊંઘવા માટે દવાની ગોળીઓ લેતો હોય, પણ અંતે તો બંને માણસ જ છે ને. તો આ બધાનો અર્થ શું છે? આ 2 દિવસના ટૂંકા ગાળામાં પ્રિયંકા અને ભીખા વચ્ચે જે માનવીય જોડાણ થાય છે તે આખી મેડિકલ સિસ્ટમમાં ક્યાંય જોવા મળતું નથી. હા. પણ હવે વાર્તામાં એક અંતિમ કસોટી આવે છે. 3જો દિવસ, રિપોર્ટ આવવાનો દિવસ. પ્રિયંકાએ તો મોત સ્વીકારી જ લીધું છે. તેને આ એકલવાયા જીવનમાંથી મોહ ઉઠી ગયો છે. મોત એક મુક્તિ જેવું જ લાગે છે. તેણે સવારે વકીલને મેલ કરીને પોતાની વસિયત પણ બદલી નાખી છે. પણ ભીખાનો દૃષ્ટિકોણ સાવ વિપરીત જ છે. એ રિપોર્ટના દિવસે પોતાનો પેલો બ્લુ કલરનો મેલો ડ્રેસ કાઢીને એકદમ નવો લાલ શર્ટ અને કાળું પેન્ટ પહેરીને વોર્ડમાં આવે છે. જાણે કોઈ ઉત્સવ મનાવવાનો હોય. હા, બિલકુલ. પ્રિયંકા શરૂઆતમાં તો આ વિચિત્ર કપડાં જોઈને ભડકે છે. પેલો એફવાળો શબ્દ પાછો બોલે છે.
પણ જ્યારે ભીખો પૂછે છે કે કેવો લાગુ છું, ત્યારે પ્રિયંકાનો બધો ગુસ્સો ઓગળી જાય છે. તે મજાકમાં કહે છે કે તું પોસ્ટ ઓફિસના લાલ ડબ્બા જેવો લાગે છે. અરે વાહ, લાલ ડબ્બો! હા, આ એકદમ હળવી ક્ષણ છે. પણ અસલી વિસ્ફોટ ત્યારે થાય છે જ્યારે ડોક્ટર રૂમમાં પ્રવેશે છે અને રિપોર્ટ નેગેટિવ હોવાની જાહેરાત કરે છે. ખરેખર, જે મહિલા થોડીવાર પહેલા મરવાની તૈયારી કરી રહી હતી, તે ડોક્ટરના ગયા પછી એક 18 વર્ષની છોકરીની જેમ નાચવા લાગે છે. ઓહોહો. તે તરત જ ભીખાને પાસે બોલાવે છે અને તેને જોરથી ભેટી પડે છે. તે સ્વીકારે છે કે હા ભીખા, તું સાચો હતો, તું જીત્યો ને કોરોના હાર્યો. અરે આપણે જીતી ગયા. રિપોર્ટ નેગેટિવ છે, પણ હું બહુ જ પોઝિટિવ છું. શું વાત છે! આ આલિંગન માત્ર ખુશીનું પ્રતીક નથી. અહીં એક દિવ્ય પ્રેમની વાત છે જે ઉંમર, નાતજાત કે સમાજના બંધનોથી પર છે. આ દ્રશ્ય ખરેખર ભાવનાત્મક છે. પ્રેમ એટલે માત્ર રોમાન્સ નહીં, પણ પોતાની જાતને ખુશ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા. રૂઢિચુસ્ત વાડામાં બંધાયેલા સમાજ માટે આવા શુદ્ધ માનવીય જોડાણને સમજવું બહુ મુશ્કેલ છે. બિલકુલ. જોકે મૂળ સ્ત્રોતના અંતમાં વાર્તાનો પેલો કથાકાર એટલે કે સ્માર્ટફોન એક બહુ મોટી અને થોડી રાજકીય ટિપ્પણી કરે છે. કથાકાર નોંધે છે કે ભારતમાં હજુ પણ ભીખા જેવા લાગણીશીલ લોકો વસે છે અને જો ચીનના લોકોએ મહાવીર કે ગાંધીની વિચારસરણી અપનાવી હોત તો કદાચ આ વૈશ્વિક મુસીબત આવી જ ન હોત. હા, પણ અહીં આપણા ચર્ચા સાંભળનાર દરેક માટે એ સ્પષ્ટ કરવું બહુ જરૂરી છે કે વાર્તાના અંતમાં આવતો આ વિચાર એ સંપૂર્ણપણે મૂળ લેખક દ્વારા કથાકાર ફોન માટે લખાયેલો એનો પોતાનો દૃષ્ટિકોણ છે. હા, ચોક્કસ. આ કોઈ વૈશ્વિક રાજકારણની ચર્ચા નથી અને આપણે અહીં કોઈ ચોક્કસ વિચારધારા કે રાજકીય માન્યતાનો પક્ષ બિલકુલ નથી લઈ રહ્યા. આપણે માત્ર એ વાર્તાના તથ્યોનું રિપોર્ટિંગ કરી રહ્યા છીએ અને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે લેખકે પોતાની કથામાં માનવતાની પડતીને કઈ રીતે દર્શાવી છે. બરાબર છે. આપણો ઉદ્દેશ્ય માત્ર મૂળ લખાણમાં રહેલા તથ્યો અને વિચારોને તટસ્થ રીતે રજૂ કરવાનો જ છે. હા, સ્માર્ટફોનના માધ્યમથી લેખક એક કટાક્ષ કરે છે કે આધુનિકતાના નામે આપણે મૂળભૂત માનવીય મૂલ્યો ખોઈ બેઠા છીએ. બિલકુલ. તો આ સમગ્ર ચર્ચામાંથી આપણે શું શીખી શકીએ? આ વાર્તા માત્ર કોઈ બીમારી, વાયરસ કે આઇસોલેશન વોર્ડના મેડિકલ ડાયગ્નોસિસ વિશે નથી. હા, એનાથી ઘણું વધારે છે. આ એ વાતની સાબિતી છે કે ભૌતિક આઇસોલેશન વચ્ચે પણ આત્માને એક નવું જીવન મળી શકે છે. જ્યારે માણસ અંદરથી સાવ તૂટી જાય, બધી જ સંપત્તિ નકામી લાગવા માંડે, ત્યારે એક સાચો અને નિસ્વાર્થ માનવીય સંબંધ દુનિયાની કોઈ પણ મોંઘી દવા કરતાં વધુ ઝડપથી રૂજ લાવી શકે છે. સાચી વાત છે. ભીખાની સાદી, દેશી અને છળકપટ વિનાની જીવનશૈલીએ પ્રિયંકાના મનમાંથી ડર અને અહંકારનો મૂળ વાયરસ જ કાઢી નાખ્યો. આ વાર્તા દર્શાવે છે કે મોટાભાગના ડર આપણા મગજની જ ઉપજ હોય છે અને સાચું જોડાણ એ જ તેની શ્રેષ્ઠ દવા છે. આ વાત પરથી મને એક છેલ્લો વિચાર આવે છે જે આપણા જેવા સૌ લોકોએ વિચારવા જેવો છે. આપણે જોયું કે મૂળ સ્ત્રોતમાં કથાકાર એટલે કે પેલો નિર્જીવ મોબાઈલ ફોન પણ એવું માને છે કે વસ્તુઓને જાતિ, જ્ઞાતિ, દેશ કે ધર્મનો કોઈ ભેદભાવ નડતો નથી. બરાબર. એક મશીન માણસના કૃત્રિમ વાડાઓ જોઈને આશ્ચર્ય પામે છે. તો પછી આપણે જેઓ સજીવ અને બુદ્ધિશાળી મનુષ્યો છીએ તે શા માટે આપણા રોજિંદા જીવનમાં આવા સામાજિક અને કૃત્રિમ વાડાઓમાંથી બહાર આવીને નિસ્વાર્થ માનવીય જોડાણ કરવામાં નિષ્ફળ જઈએ છીએ? ખરેખર વિચારવા જેવું છે. આપણે કોઈ વૈશ્વિક બીમારીની કે કોઈ બંધ કાચની પેટીની રાહ શા માટે જોવી પડે છે? શું એવો સમય નથી આવ્યો કે આપણે બહારના વાયરસની ચિંતા કરવાને બદલે આપણી અંદર રહેલા ભેદભાવના વાયરસને પણ હંમેશા માટે ક્વોરન્ટાઇન કરી દઈએ? આ પ્રશ્ન સાથે આજના માટે આટલું જ. ચોક્કસ, બહુ સરસ વાત કહી. આવજો.